લે લે આ તું આવો લે આ તો અમારા ગામના સરપંચ આવી. આ તમારા ગામના સરપંચ છે? તાનું તું યાર. હા, તાનું. અમારા ગામના સરપંચ જ છીએ રે યાર. ઓહો. હા સરપંચ. જય માતાજી બોલો. જય માતાજી. તો જઈને આયા? કોઈ નહીં આઈએ તમારે તો ઓટો મારવા જતા અમે એ કોમ હતું તે વાડી ગયા તા? અમારે વાડી અમારે થોડું કોમ હતું તે જતા યાર અમે કેવું કામ હતું બોલો ને. હતું યાર પણ યાર તમારો પેલો જે તમે માણસ રાખો છો ને તમારે નેચર લો હા એ યાર બહુ ટની કરતો હતો યાર. પાણી કાઢતો તો? ઓહો અમે તો યાર 2 વખત જ્યાં ને તો અમે તો 2 વખત કાઢી મેલે ઓહો યાર. પહેલી વખત અમે 2 જણા જ્યાં અમે 2 જણા જ્યાં તો અમે 2 જણા જ્યાં ને તે રે તો ઓમ ને તેમ નો ઓમ છે ને તેમ છે તમે જોવા તો બધું જેટલું એ બોલ્યું તે અમે તો 2 જણા પાછા આવતા રહ્યા પછી અમારા પડોશી ને રે મળ્યા તે કે ચો જઈને આયા? તે અમે વન કીધું મું કહું યાર આવું થયું તું તે આમ કોમ થઈ ગયા હતા તે અમે જ્યાં નીકળ તે મન તો એથી મન તો તમે જોવા તો એથી અમને તને એથી તમે જો કાઢે પાછા અને ટની કરે એટલે તમે જોવા તો જબ્બર યાર પૂછી જો તમે નેચરના માણસે બહુ ટની કરી યાર. અને પેલો જૂનો હતો એ ચો જીવ યાર. એટલે આ તો યાર બહુ ટની કરે યાર. શું આરો 9 માણસ રાખીશું અમે. એટલે યાર બોગસ માણસે બહુ ટની કરે. રહી ગયો ને કે આજ તો મારો જ પણ તમારે શરમ માં યાર કશું બોલાય એવું નતું મારી યાર. અમારે આ બધું કોમ કેવું કરો એટલે અમે આયા હતા યાર તમે મળવા પણ તમે હતા ને એને જો હતો તો બહુ ટની કરતો હતો યાર. તે હું ઓટો માં જતો હું કહું અમારે વાડી પણ ન્યા કરું જવું અમે કહું જતા હોઉં ઓટો મારું આજે વાડી. તમે યાર 2 શબ્દ કે યાર અમે યાર આયા હતા યાર તમારે થોડું કોમ હતું તેવું હું મેઠો શું કામ હતું? અમારે યાર હે ને અમે અમારા મહેમાન છે અમારા તે અમારે તો આયા હતા તે અમે કીધું હેડો ને ઇવન બીડી ને એવું મસાલા ને એવું બધું લેવાનું હતું તે હું તે મસાલા ને કા બીડી પીએ હું કીધું હેડો તાર મારા જોડે તો હું બીચો બીડી પીવું તે અમે 2 ગલ્લા જતા હતા તે આપડે તો નહીં પેલું રસ્તા પેલા નારિયામ પેલું ખબર હે? ઓહ, તે કઈ યાર પેલું કોક મરી ગયું હે એ અમારા હાર્યા એમ કેતા હતા કે યાર આ બધું ઉઠાય કે તમારે ખાધું હતું યાર. બધું જબરજસ્ત ગંધ મારતી હતી યાર પણ કોક મરી ગયું હે તે કે તમારા ગામના સરપંચ આવે કે અમારા સરપંચ કેવા ચેવાય ઈવન ગામનું વખો નહીં ઈવન સરપંચ નો વખો નતા અમે તો અમારા સરપંચ યાર વખો નહીં અમે વખો નહીં વાડીથી વાત તો કરી યાર અમારા સરપંચ ની જબરા છીએ. આ બાજુ આવો. તમારા માણસ થઈને તમારું જ ખૂટતું હતું યાર. શું સરપંચ આવી જાય ને હવે બધું બંધ થઈ ગયું સિક્યુરિટી વાળો તો ગયો રાખું છે તો આ દેવ ઉભો નહીં રહે તો મારો હારો સરપંચ આયા લાગી છે આ સિક્યુરિટી વાળા મારા હાથ છે તાકે પણ બે ખુદ નહીં સરપંચ આયા મારા ઘેર થોડા જવું પડે એક બાજુ યાર એમ તો આ એક બાજુ સિક્યુરિટી વાળો તો જે પેલા મને તું અલ્યા પણ એ કઈ કઈ તાકે એ ચોક જોયો છે હવે ખબર નહીં ચો જોયો છે આવો હેડો ને આપણે બે હેડો હેડો એ આડો આ પા તમારા ઘર આયા પાછા રે આ તો એમ પેલું હતું અમને યાર જોવા યાર એ કીધું સરપંચ નહીં ઘેર એમ કીધું તું પણ સરપંચ આ તમે ઘેર હતા સરપંચ ના ઘેર નતો એ તો હાલ રસ્તામાં જ મળે હા એમ તો કીધું હેડો બંધારણ કરીએ ને આવો આવો તમારા પાસે આ વાડી એટલે યાર તમારા પાસે બધું આ બધું ઘર જેવું જ છે જો ને કરીએ હેડો હવે સીધું તું કોના પરથી આયા પાછા બોલો બોલો ઘર પેલા તો હું કોમ હતું કે અંકે પેલા ભાઈ આ તો હમણાં મોય કામ થોડું ફોન ચાલતું હતું હા તો હું કહું ભાઈ 2 મિનિટ વાત કરી એમને પછી તો ભાઈ શું કામ હતું તમારે બોલો સરપંચ નું સાંભળે આજે બધી હું વાત કરું બરાબર એમ કે ભાઈ હું સરપંચ વાત કરું બરોબર નિયમ કીધું કહું કામ સરપંચ નું કે મારા સરપંચ જ કામ છે તમારું કોઈ કામ નહીં હું કહું સરપંચ જેવો કહી દે મને કહી દે હું સરપંચ કહી દે બરોબર અમે પેલા તો તારી બહુ વાત કરાવે તો મને કશું કીધું નહીં બરોબર એમ કેતા હતા આ બે સરપંચ છે સરપંચ. જેવું કે તો ચમ પાવા જેવા ચમ પણ એક વાર તો મેં કીધું સરપંચ છે નહીં, બરોબર પછી એ જતા રહે પછી આ ભાઈને લઈને આયા અંગાત હા. તો આ ભાઈ વધારે પાવર થી વાત કરતો સિક્યુરિટી તારા તૈયાર મને તો એક પાવર હતા મેળા તો ભાઈ યાર અરે એ પાવર ચીકર કરે યાર પેલા તો ભાઈ અમારા પડોશી છે વોટ આલી છે ને યાર વોટ આપી છે ત્યાં વોટ આપી છે બરોબર છે પણ આ શાંતિથી વાત કરવાની છે બરોબર અમે સારી વાત કરતો હતો હું કામ હતું કે પેલા બોલો અમારા જો સરપંચ અમારું કોમ હતું કે અમે કોમ થી આવ્યા હતા ને તો અમે કહેવાનું કરતા હતા ને પણ કેવું હતું કે જો આને કહું કે હસી ને તો આને મને ખબર હતી કશું કરવાનું નહીં એટલે મને ખબર પડી જ જતી એટલે હું એને કશું કીધું એમ હું ડાયરેક્ટ સરપંચ ને કહું ને તો સરપંચ ફટ જગા કોમ કર્યો તમે પેલું ગટર લાઈન નું છું ફટ જગા કરાવી દીધું હતું એટલે હું ડાયરેક્ટ સરપંચ ને કહ્યું એટલે એનું કોમ માં થઈ જાય એમ તમે નહીં કરતા કોમ એમ સરપંચ નહીં કહેતા અમે એમ ને તમે કહે તમે સરપંચ નહીં કહેતા એમ ને એવું નહીં કેતો અરે બરોબર શાંતિ રાખો હું કહું છું પેલા મારી વાત તો યાર એ ભાઈ શાંતિ રાખો આપણે શું કરવા? શાંતિ રાખો આ સિક્યુરિટી સમજાવો સરપંચ અહીં ગાડી આવી જાય છે આ બીજી વાર
હવે પેલા ભાઈ એમની માં આવીએ તો અંદર પૂછાવો કે બોલો તો જતો લે હું આંટા હાતો નતો ઈકાન હા તો જતો બહાર જતો એટલે કોઈ હતું નહીં ગેટ બહાર અમાર જતો ના કાઢી મૂકે બરોબર તને નોકરી પરથી નીકળ મને કઈ કઈ સારો શીખ્યો નથી પણ બોલો પણ નહીં માનતો બદલી રંગીને સિક્યુરિટી હું આ તાણે નહોતી આટલો સાહેબ. મહિનો જોઈએ અમારા મોણો તો જે વાઈ આપેલો તો સિક્યુરિટી મેં તો અમે આનું ભરે ને કે ચોય આયા ગોમ ના જઈએ સિક્યોરિટી કીધેલું જ છે પેલા રમતા ગમે તે આવે એના રીતના પૂછવાનું વ્યવસ્થિત રાખો પેલા તો અહીંયા હા એ તો મોણ તો બદલી જાવ હું કામ હતું કે પેલા મને બોલા અમારે કેવું હતું આ રે અમારા અગાસી અગાવો સાઈડ આવો આ રે અમારા અગાસી ને એ આ રે અમારા ઘેર આવ્યા બરોબર મારા ઘેર આવ્યા ને તે વન મસાલો ને બીડી ને એવું લઈ આવું હતું તે મેં કીધું આપડે તો એવું હોય નહીં યાર તે મેં કીધું એનો ગલ્લા જતા આવીએ આપડે અને લેતા આવીએ તે અમે હતા તે ગલ્લા જતા હતા પછી હજાવું કોઈ કે અહીંથી અમે આપડે પેલી થઈ વાર એથી અમે ત્યાં ગયા કે આને કે આવું ગંધા કે બધું હું ગંધા કે પૂછી જો કે આ બધું ગંધા મેં કીધું હવે મારા સરપંચ ની નેથી પર આવ્યું નથી એ હું એવું કીધું હતું એ રહ્યા કોઈ કે અમારા સરપંચ ઓનસિંગ ધ્યાનસિંહ કે અમારે આવું બધું કામ થઈ જાય કે આ બધી ગંદકી જોવાના મળે કે અમારા ગામમાં આવે એવું બધું કહે મેં કીધું તમે કહેતા હોય તો હેડો માં અંગાત તો સરપંચ ના અંગાત સરપંચ ના ઘેર જ જઈએ ને આપડે બે અંગાત એ અમે બે જતા હતા પછી તમારે તો આયા સરપંચ તમારે આપડે ઘેર આવતા હતા ને તો હું કહું સરપંચ વાડી જઈ એટલે મેં કીધું વાડી મળતા જઈએ ત્યાં વાડી આવ મળ્યા તમારે શીખર ચમનાસી ભલી વળ વગર ના રાખેલા છે આપણે યાર મોણ બદલી જાય. બોલી છે બોલો એ શાંતિ રાખો પેલા શું વાત પેલું કે પેલા બોલો કેવું થયું પેલું એમને આ ભાઈ કહેતા હતા કાલે એવાનું ગમનું કોઈ કહેતા હતા કે અમારા સરપંચ છે ને તે કે અમારા આ કામ કરી નાખીને પેલું કામ કરી નાખીને કે આપણે કહેવાને આપણો ગામ કેવું કામ કરેલું છે બધું મેં એમ જ કીધું મેં એવા નહીં કીધું મેં કીધું તમે અમારા ગામમાં આવો કહું અમારા ગામના કોઈ સરપંચ નથી તમે ઓળખતા નહીં તો even તમે even ઘેર જો ને તો તમારી ખાતરદારી છે મસ્ત થાય પણ તમે જો હતો ભાઈ આ યો નેચરમાં હોય હું કઈ ખબર ના ખબર ના એમની તમે વાત કરો હવે બધું એમની વાત કહેતા આવીશું બધા. વાતચીત હોય તો વાત કર બોલો તે યાર કે યાર કે કૂતરું મળી ગયું કે હું જોઉં કે હવે તમારે માટે થોડું સરપંચને મળવાનું હોય વાત કરો હું નહીં ભાઈ વાતો જો વચ્ચે કોઈ બધા ગઈ યાર ભાઈ મને ના કહી દો કૂતરોનો હા ભાઈ બસ તો આ બોલો બોલો આગળ બોલો એ પછી મેં કીધું આપડે એમ વાત જ કરીએ કોમ તો એમાં ખબર પડે કે અમારા ગામમાં સરપંચ જેવા છે તે મેં એવાનું કીધું મેં કીધું એમ અંગા તે હવે અંગા આવતા હતા તે અમે કન આયા કન આવી પછી અમે પાછા તગડી મળ્યા પછી આ ભાઈ ને અમે અંગાત લઈ ગયા ચંકા પેલો થોડો 2 નંબર નું એવું કરે છે ને ગેંગસ્ટર છે એટલે મેં કીધું કોણ લઈ જાઉં કોને 2 શબ્દ શીખવાડે ને એને ખબર પડે કે અમારે ભર્યા છે ગામમાં આ તો તમે આમાં પેલા રમણલાલ તમે રાખતા હતા એ ચેવા મસ્તી નતા અમારા તો ભર્યા હતા ભાઈ ભર્યો નહીં વાત કરો છો સરપંચ તમારે શરમ મને કહો તો મેં ચાંદનું મારા હાથનો આજે આપણો ગામમાં સંબંધ રાખવાનો છે એટલે જ નહીં મારે તો હાથ ઉપાડે નકા આપણે તો જન્મ પાડી દીધો તું મને હું લાવતો આપણો ગામમાં ભણીથી આ ગોંધો પડે છે એટલે તમે શાંતિ રહો આનું વળી તમે સમજાય દેજો બરોબર આપણો ગામમાં ભણીથી ભરાવાનું હું બોલું હું સરપંચ ને વાત કરું ને એટલે આપણા દાદાજી ની ખબર પડે કે અમારા ગામમાં કેવા સરપંચ સરપંચ હવે આ બધું તમારે જો આપણા હોય ને એ બધું તમે સાફ કરાવી દેજો બરોબર તો કરાય દે. પેલા ભાઈના આપણે કીધું નતું રાખેલું મોચ જ જોયું હતું. એને રાખેલું જ છે પણ એનો હાલ રજા ઉપર છે એટલે રજા પર છે. હવે એનો લગભગ 2 દાડા પછી આવવાનું છે પણ સરપંચ બહુ ગંધા અહીંયા તમે જો ને એકલા એવું નહીં તો આ તો ફટાફટ ના એનું કોમ કરાય દી તો એટલે તમે ભાઈને હું વાત કરો બરોબર આવશે એટલે બીજો માણસ બોલી દો. ના ના એ તો હજુ નહીં, બીજો માણસ પણ એને વાત કરી તો મને ખબર પડે તો હું ના કહી દઉં તાત્કાલિક સરપંચ નતા મારો જવાબ હતી યાર પણ વાત ઉપર ઉછાળ ઉછાળ કરતા જોર માતું જ નતું ને વાત પીવાનું કીધું તો તમારે કોમ હોય કહી દે હું કરાવી દઉં છું એના કે તમારો વિશ્વાસ નહીં મને એટલે યાર આમાં શું વિશ્વાસ કરીને એવું કરવાનું યાર એટલે યાર તમારે પડશે હમણાં વાત કર તો થોડું ચાલે.
તો બરોબર તમારે કહીએ શાંતિ રાખો હા, નહીં, હું વાત કહીએ, કરતો શાંતિ નહીં, રાખો. પણ એ હજુ એક જ દિવસ આ ભાઈને તમે સમજાવો કોણ છે તો અમારથી બરોબર તમે જ્યાં વાડો છો હા. કરો છો તે તમે શાંતિ રાખો સરપંચ એ તો હું સમજાવી દઉં ભાઈ તું હવે ના બોલે બરોબર બોલો. બસ અને આ પછી પૂછતો નહીં, બરોબર ભાઈ બોલો એટલે જો હવે મને એ રસ્તો અમે જ અમારે ને નકર રોજ યા આવવા જવાનું હોય દૂધ ડેરી બેરી દૂધ લઈને જવાનું હોય ગામમાં આમ બધું બહુ આવર જવર રસ્તો અમારી યાર અને અમારા ભાઈ અમારે વધારે ઘરે નહીં ઘર ચલો એ ખબર હોય ને 13-14 ઘર છે હા એટલે પછી મેં કીધું રસ્તો કમ્પ્લીટ હોય ને તો યાર તમારે તો અમારા મહેમાન આવે યાર આ રીતના જો હું આને અમારે કમ્પ્લેન કરી બાકી આપડે ગામ ના હોય તો ખબર કે કોક કોમ છે સરપંચ કોક કોમ એ ભાઈ આપણો ગામ જ આજુ કોમ જ એનું મોટું તો કોક થઈ એ તો જાય યાર ના કે એવું પણ તમારે બધું કામ થઈ જાય યાર. કોમ બીજો તો ભૂલી જવાય હા. પેલું મને કીધું ને ભાઈ એક રજા પછી કર્યો એટલે વાત સાચી છે તમારી. પણ આ બા ના એને આવું મને કહી જોઈએ થોડું ચાલે યાર એટલે મેં કીધું હોય ને તમારા ભાત જ કહો એટલે યુવાને ખબર પડે આજે યુવાન સરપંચ નહીં કોઈ કે તો પેલા બીજા ગમે ગામમાં જતા ને એ અમારા ગામ આવું કરી દેતા સરપંચ માં આવો બે મિનિટ. હા બોલ. તું જા હા. કોમ જ જતા હા. મોડી આવું તમારા માટે સરપંચ ના ના બસ બસ હારું. જો અને મોહન ભા પૂછ્યો કેવા જતા રે એ તો નવ વાણ ને ખબર ના પડે યાર તો હું જાદુ તમે ના પણ આપડે તો યાર ભોળિયો માણસ જૂનો હારો હતો યાર અરે ભાઈ યાર અરે યાર આવો માણસ ના લેવાય યાર એવું ભાઈ યાર જેવું તો નવું માણસ રાખવું પડે તો એને તો હું રમવાના લાયક જો ને આપડે યાર આ બધા તાલીમ ને સિક્યુરિટી બધી નાખો એમાં કઈ મગજ ન થાય. તમે હું ધમકાવી નામી વાડે તમે જો બોલાવો તાની યાર. એ તો રહી ગયો. આ રે ઉતરી આમ ધોપા પાટું રહી ગયો યાર, નકર હું તો નહીં મારવા દેતો. એ બધું નહીં કરવાનું આપણે આવું ફરીથી એ ટાણી કરી યાર પૂરું છે તા નહીં યાર. મેં કીધું આપણો સરપંચ ગુડ માણસ આપણો સરપંચ ને મસ્ત અહીંયા આપણે વણ જ આગળ લાવવાના છે આજે આપણે તાત્કાલિક એરકોમ જઈએ ભાઈને કહી દઉં છું હું કહી હા, વાંધો નહીં. આ દાદા ને તું કાલે કરાવી દેજો ના આજે ને આજે કોમ તો વાંધો નહીં, જઈએ કારણ કે આપણો ગામનો કશું વાંધો નહીં. ચાબરો કશું વાંધો નહીં. જો કાલે સરપંચ જોવા માં સિંહ કોમ ના પૂછી લેવાના, તમે આપણો જોઈ ગામનો લેજો કાલે કોમ કોમ ના થાય કહી દેજો એક ફોન આવીને કોમ થઈ જશે અને તારે જવાનું. અને એવું હોય ને તો તમે કાલ ઓટો મારજો તમારે જવું હોય ને તો કમ્પ્લીટ રસ્તો તમારા વાર્ડમાં તમે ગમે તેમ ગોતો ને તો આ કશું નહીં મળે એ બધી ગંદકી દૂર થઈ જાય આમ સ્મેલ આવશે આમ ખુશ્બુ આ બીજું કેવું છે ગામમાં શાંતિ છે ને? બીજું તો ગામમાં બસ શાંતિ બધું રેડી પબ્લિક બબ્લિક કોઈ કશું જ કોઈ તકલીફ નહીં કશું જ નહીં બધું રેડી છે ખાલી આ થોડું થયું હોય તે એ તો સરખું કરાવી દો. અમારે ત્યાં હા કાકી ધૂમેલા ભાઈના ખાઈ દો હા, બહાર. વાંધો નહીં. અરે આમાં પેલું યાર કોને અહીંયા કહું ઓછું આવે થોડું કહેજો ને કોઈ વધારે આવે યાર એ તો કઈ ભાઈને વાત કરી દઉં હું બરાબર. ઓ ભાઈ યાર બહુ ઓહો બીજી કોઈ તકલીફ બીજી તો કોઈ તકલીફ નહીં કોઈ તકલીફ નહીં ને ના, ના, શાંતિ કોઈ. છે ને ગામમાં? બધું શાંતિ તો અમે ત્યાં કરીએ તાર હા, નખો તમે એ આવો. મારા પા આગા જેવા ઘેર જવાનું એ આવો હેડો જો. અમે તો ગલ્લે લઈને લઈ આવ્યા બહુ રોમાય એવું તો આવો તમે ગલ્લે લઈને આવ્યા લે આવો ને હા સરપંચ મને હા, જય માતાજી. જય માતાજી. તમે આ બે માણસ બદલી દેજો યાર. હા, બહુ કરી દઈએ. માણસ છે યાર. અને વાત કરી લેજો તમારા મોણસ એ હા હા ઓય યાર. ખોલ લેજો આપો ખોલ લે સરપંચ આરામમાં હા બોલા લે આવો આગા હું તો હારો આટલો મહિનો જ છી પછી તો તમે તો બદલવાનું જ છે કાયદેસર જ્યાં પેલા જતા રહ્યા લાગી હે ને સરપંચ જ્યાં પેલા એટલે તું તો જતો એટલે કોમ થોડું હતું? કોમ હતું એટલે એ મારું થોડું શું કામ હતું? એ પેલું એક બિલ પાસ કરવાનું હતું એટલા માટે જોયું હતું. બોલો ને. શું એટલે કામ? આપણે જે પેલું હતા જે આવજો પેલું બહારનું ગામનું માણસ આપણો માણસ ઠેકાઈ જો કે આવું હા, હા. આપણા ગામનું સપોર્ટ કેમ કરશે ને તેમ કરશે એવું ના ના એ તો હે ને હું કાંઈ દેવડાવું હે ને તો આપણે પેલું ફટાફટ આ તો હમણાં હોવા સુધી પતાવી દેવડાવું હોવા સુધી ને હાલ પતાવડાય અરે હતો ને હું ફોન કરું બરોબર ભાઈ ને આપણે ગામની એ ના આવે તો બીજા બોલાવી દે બીજું તો હું ગામ તો ફોન કરી હા, ફોન કરી બોલાવે. દેડો. બાકી જે કોમ કરાવી દે પેલા બરોબર સારું સારું હેડો, હો. આ પેલું સિક્યુરિટી વાળો છે ને હા એ નહીં બકવાસ માણસ એના હવે ના આટલો મહિનો જોઈએ પછી એવું કરે તો પછી કાઢી મેલીએ એ બધી બરાબર. જાતની માણસ છે, બરાબર? આટલો મહિનો જોઈએ હવે હું કરે છે હું નહીં અને આવું ના ઉભો રહે તો પછી કાઢી મેલીશું. ત્યાં મોટી કોમ તો ત્યાં પણ મેં એને કીધું હતું પેલા તો તમારે જે કહો મને કહો તો હું કરી દેવડો પણ એ મોનતા જ નતા ને આપણા ગામમાં ફરીથી ભૂલાણ ખબર હા મને ખબર છે પણ એ મોનતા નતા એટલે પછી મારે પેલું એ કરવું પડ્યું. આ કહો નહીં તો ગામ પતાવી દે બરોબર છે? સારું સારું હેડો. અને આ કોઈ માથાકૂટ બુકો શાંતિથી વાત કરે ને, બરાબર. ફરીથી ભૂલાણ હવે જવાના બધે બધું ઘેર જ જવાના સીધા. ઘેર જવાનું છે આપણે. સારું હેડો, હેડો. એ આને કોમ પતાવી દેજે. હા તો વાંધો નહીં, તો પેલા ભાઈને ફોન કરી હું તમને વાત કરું પછી હો ને હા, એ હારું. સારું, હો ને? એ હા. સારું હેડો. હા હેડો તો ભાઈ આવજો તાર. તું જય માતાજી પૂછું ને પેલું હા જય માતાજી હો. હા ફાઈનલ વાત હાલત કરી દો ભાઈને ફોન કરી દઉં. મોટી મેટર મારતો જ આવે ના જો. હા નહીં આવો નહીં આવો હેડો. હા. હો ને હું કરી દઉં ભાઈને વાત. આ સિક્યુરિટી વાળો કોઈ ઓગાત થઈ જો લે. એ તો હવે હેડો હવે તો જઈ રહ્યો. સિક્યુરિટી વાળાને કરીએ કાઢી હેડો. મૂકજે, ઉપર આ ને. ના ના હું કરો બરોબર? બરોબર. દરવાજો મારે ખોલવાનો. ના ના વાલી બોલો તમારે તો હું એને કહી દઉં જાણો ને
એને કાઢી જ મૂકજે કાલ બાલ એને કાઢી જ મૂકજે તારથી. હવે જોવું હેડો હજી ને વાત કરું કે ભાઈ તારે હરખી રીતના નોકરી કરવી હોય કે નહીં કરવી ના કરવી હોય તો એને કાઢી જ પછી મૂકજો કાઢી ઉપાડાને. મૂકું બરોબર હારો ને નવો જ લાવી દઈએ સારી દફા બધી બરોબર હા હો ને ₹300 સિક્યુરિટી વાળા હો ને હા બરાબર હા પેલા ભાઈને ફોન કરીને કહી દઉં તો પતી જાય મારે હલો અને આ તો પેલું યાર એક થોડું પેલું રોડ ઉપર હતું તો વાળમાં મળી ગયું છે એટલું કહી દેજો ને હો ને ક્યાં થઈ જાય હજુ થઈ જશે ને તો સરપંચ મને અહીંયા બોલ બોલ કરી હતી આ બધી વસ્તુ અમે પેલા 3-4 માણસો ઘેર આવ્યા હતા ને તે કહેતા હતા એટલા માટે હો ને સારું સારું મને જોવું હોય ફોન કરજો હજી થઈ જાય તો હું તમને ફોન કરે સારું સારું હા લડો જય માતા હાય હવે બધી જવાબ બધી બાપા